Hello everyone, welcome to my channel SCC. Today we learn personal taxing planning management. તો સ્ટુડન્ટ્સ આજે આપણે વાત કરવાના છે કે જે લોકોને આપણે પર્સનલ ટેક્સ એન્ડ પ્લાનિંગ જે સબ્જેક્ટ રાખેલો છે એના માટેનો, એટલે કે આપણે ઇન્કમ ટેક્સ વિશે વાત કરવાના છીએ. અને હા સ્ટુડન્ટ્સ, હવે જો તમારી પાસે બીએસ આ બુક હશે તો આ એ મુજબનો જ સમ છે અને ઓલરેડી આ જે એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જો જાજુ સમય ન બગાડી અને લેક્ચરથી સ્ટાર્ટ કરી, તો એમાં તમારે એક એક નોટ્સ છે યાદ રાખવાની હોય છે. અને જો તમને યાદ ન હોય તો તમારે કંઈ ટેન્શન નથી લેવાનું. હું તમને જે અત્યારે કહું છું એ ટાઈપનું તમારે ખાલી યાદ રાખી લેવાનું છે. અને એ જ બેઝના તમારે એડજસ્ટમેન્ટ પૂછાતા હોય છે, એમાં ઇન્ક્લુડેડ જ હોય છે એટલા માટે. તો જો સ્ટુડન્ટ્સ, હવે આપણે શરૂઆત કરી. તો સ્ટુડન્ટ્સ અહીંયા લખેલું છે કે કમ્પ્યુટ ધ ટેક્સેબલ સેલેરી મિસ્ટર બી AY 2019 and 20. તો જો એ તમને કીધું છે કે 2019 અને 20નું જે ટેક્સેબલ છે સેલેરી છે મિસ્ટર બીનું, એના ઉપર ગણવાનું છે. ડેટ ઓફ ધ જોઈનિંગ, હવે આ ભાઈ છે એ ક્યારે જોઈનિંગ કરે છે? 1/1/2012 કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે જે ફાઇનાન્શિયલ યર છે, એટલે કે અસેસમેન્ટ યર છે, એ આપણી પાસે 2019 અને 20નું છે. તો આપણે પહેલાં તો અહીંયા સુધી કેલ્ક્યુલેશન કરવું પડશે. હવે બેઝિક્સ જે અહીંયા કીધા છે કે સેલેરીના સ્કેલ, કે સેલેરી સ્કેલ કેટલા છે? 28,000, પછી 2,000નો વધારો થાય છે, વળી પાછો 40,000 થઈ જાય છે, 40,000 પછી 4,000નો વધારો થાય છે, અને ત્યાર પછી લાસ્ટમાં 80,000 છે. પરંતુ આપણે આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. અને હા, મેક્સિમમ જે એની સેલેરી છે એ ટૂંકમાં પહેલાં આપણે 40 સુધી જ જવાનું છે. તો હવે આપણે સ્ટુડન્ટ્સ પહેલાં ગણતરી છે હું તમને શીખવાડીશ કે દાખલા તરીકે 12 છે, 2013, 2014, 2015, 2016, 2017 અને 18, આપણે આટલા વર્ષ સુધી છે આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. એ હું હમણાં તમને બતાવીશ. પછી તમને ડિયરનેસ અલાઉન્સ આપેલો છે 30% સેલેરી. તો તે સેલેરીને તમારે 30% કરવાના છે. પરંતુ આપણી પાસે જો વિદ્યાર્થી મિત્રો સેલેરી જ નથી, તો પહેલાં આપણે સેલેરી છે એ ફાઇન્ડ આઉટ કરશું અને વર્કિંગનો નંબર 1માં બતાવીશ. ત્યાર પછી બેલેન્સ, આ બોનસ આપેલો છે. બોનસમાં તમને 60,000 રૂપિયા આપેલા છે, એન્યુઅલ એટલે કે વાર્ષિક જ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારે ડાયરેક્ટ લખી નાખવાનું છે. ત્યાર પછી જો અહીંયા તમને આપેલું છે મંથલી, તો જો મંથલી એન્ટરટેનમેન્ટ, તો જો મંથલી જ્યારે કહે ત્યારે તમારે ગુણ્યા 12 કરી નાખવાનું છે. અને અહીંયા જો મંથલી છે વિદ્યાર્થી મિત્રો, મંથલી નથી, અહીંયા વર્ડ પ્રોબ્લેમ છે, તો મંથલી જ આવશે. અહીંયા તમારે ગુણ્યા કેટલા કરવાના છે? 12 કરવાના છે. તો સ્ટુડન્ટ્સ, આ તમને ખબર હોવી જોઈએ કે ભાઈ તમારે ખાલી ગુણ્યા 12 કરવાના છે. નેક્સ્ટ એના પછી સ્ટુડન્ટ્સ આપણે વાત કરી કે નેક્સ્ટ એન્યુઅલ ડિડક્શન અલાઉન્સ. તો જો તમને એન્યુઅલ ડિડક્શન છે કેટલા આપેલા છે? 3 ચિલ્ડ્રન સુધીનું આપેલું છે. તો આ 3 બાળકનું છે. તો આપણે જે 3 ચિલ્ડ્રન હોય છે એમાંથી 2 ચિલ્ડ્રન છે એ લેસ કરવાનું હોય છે. તો એક ચિલ્ડ્રનમાં તમને ટ્યુશન ફી છે એ તમને 100 રૂપિયા મળતી હોય, તો તમારી પાસે 2 ચિલ્ડ્રન છે માની લો, તો તમારે ગુણ્યા કેટલા કરવાના? 2, એટલે 200 રૂપિયા છે. અને એને ગુણ્યા તમારે શું કરવાના? 12 કરવાના છે. તો આ 12 છે એ મહિના છે અને આ 2 છે એ ચિલ્ડ્રન છે. તો ખાસ યાદ રાખજો, એક ચિલ્ડ્રન તમને 100 રૂપિયા ડિસ્કાઉન્ટ મળે છે એક ટેક્સ એક્ઝમ્પ્ટેડમાંથી, એટલા માટે. તો તમારે ગુણ્યા કેટલા કરવાના છે કે 100 ગુણ્યા 2, તો 2 ચિલ્ડ્રન સુધી તમને મળે છે. અને એક ચિલ્ડ્રનનું તમારે ગણવું પડશે, કારણ કે 3 ચિલ્ડ્રન છે એટલા માટે. અને એને તમારે ગુણ્યા 12માં ફેરવવાનું છે. ચલો, પછી નેક્સ્ટ એ બધું આવશે ત્યારે કહેતો જઈશ. ત્યાર પછી એન્યુઅલ હોસ્ટેલ અલાઉન્સ. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો હોસ્ટેલ કહે ત્યારે તમારે યાદ રાખવાનું છે 300 રૂપિયા, અને એક ચિલ્ડ્રન સુધી જ મળશે. ખાસ યાદ રાખજો, એક ચિલ્ડ્રનમાં તમને ડિસ્કાઉન્ટ મળશે, એટલે કે ટેક્સ એક્ઝમ્પ્ટેડ મળશે માત્ર 300 રૂપિયા. અને આ 300 ને ગુણ્યા તમારે 12માં ફેરવવાનું છે, એટલે 12 × 36 રૂપિયા તમને માઇનસ કરવાના છે. આટલો તમારો ટેક્સ છે એ બચી જશે. ત્યાર પછી સ્ટુડન્ટ્સ, હવે આપણે વાત કરી તો જો હવે આ 2 વસ્તુ ફિક્સ છે. એજ્યુકેશન કે ત્યારે 100 રૂપિયા, એને ગુણ્યા 2 ચિલ્ડ્રન છે અને એને ગુણ્યા તમારે 12 કરવાના છે. આ રીતે કેલ્ક્યુલેશન કરવાનું હોય છે, એ ફિક્સ હોય છે. ત્યાર પછી તમને હોસ્ટેલ કે, તો હોસ્ટેલમાં તમને 300 રૂપિયા મળે છે અને પર 1 ચિલ્ડ્રન જ હોય છે, આમાં એક જ ચિલ્ડ્રન હોય છે, અને એને ગુણ્યા તમારે 12 કરવાનું છે. તો ખાસ તમારે આ રીતે ગણતરી કરવાની હોય છે, આ ફિક્સ છે એટલા માટે. પછી એમ્પ્લોયર કન્ટ્રીબ્યુશન રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ. તો એમ્પ્લોયમેન્ટમાં પ્રોવિડન્ટ ફંડ છે એ 15% આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, ખરેખર આ જે રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ છે, તો રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ એમાં ખરેખર તમને જે છે એ 12% જ મળે સેલેરીના. ખાસ યાદ રાખજો, તો 12% જ મળે છે. તો અહીંયા જો 12%થી વધારે છે, જો ખાસ યાદ રાખજો તમને કેટલું મળે કે ભાઈ રેકોગ્નાઇઝ
પ્રોવિડન્ટ ફંડ છે એ 12% જ મળે છે વધુમાં વધુ, પણ અહીંયા તમને 15 આપ્યું તો 15માંથી તમારે 12 છે માઇનસ કરવાના, એટલે તમારે 3% જ ગણવાનું છે. તમારે કેટલા ટકા ગણવાનું છે? 3% જ તમારે ગણવાનું છે. અને કેના ઉપર ગણવાનું છે? જો ભાઈ સેલેરીના ગણવાના છે. તો સેલેરી આપણે હમણાં હું બતાવીશ ત્યારે તમને ખબર પડી જશે. ત્યાર પછી તમને ઇન્ટરેસ્ટ એટલે કે એન્યુઅલ, તો જો અહીંયા ઇન્ટરેસ્ટ આપેલું છે અને એ આખા વાર્ષિક જ છે. અને રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ છે એના ઉપર 30,000 આપેલા છે, એના ઉપર 15% લેખે કરવાનું છે. તો ખરેખર ઇન્ટરેસ્ટ એ તમને 9.5 જ મળે વધુમાં વધુ. તો તમારે વધારાનું છે એ માઇનસ કરવાનું, એટલે 15માંથી તમારે 9.5 બાદ કરશો એટલે સ્ટુડન્ટ્સ તમારી ગણતરી તમારે જોઈ લેવાની, એટલે તમને બાદબાકીમાં મળશે 5.5. આટલું તમારે વધારાનું છે. આ જે વધારાનું છે 5.5 આ તમારે ગણતરીમાં ધ્યાનમાં લેવાનું છે. તો ખાસ યાદ રાખજો, અહીંયા 2 રૂલ્સ આવ્યા. જો તમને પ્રોવિડન્ટ ફંડમાં સેલેરીનું કે જો એ 9મા પોઈન્ટમાં કીધું છે, ખાસ યાદ રાખજો આ 9મા પોઈન્ટમાં તમને સેલેરીનું કીધું છે. તો તમને સેલેરીનું કન્ટ્રીબ્યુશન કે જ્યારે એમ્પ્લોયનું ત્યારે તમને કેટલા ટકા મેં કીધું હતું હમણાં, ચલો ખાસ તમે યાદ રાખજો. તો આમાં તમને જ્યારે સેલેરીનું કે ત્યારે તમને 12% મળે છે, 12% મળે છે વધુમાં વધુ. અને ત્યાર પછી અહીંયા જે ઇન્ટરેસ્ટ કહે છે ઇન્ટરેસ્ટ, તો એમાં તમને 9.5% સુધી છૂટછાટ મળે છે. તો અહીંયા જો વધારે કેટલું છે 15માંથી તમે 12 બાદ કરશો એટલે તમારે 3% ગણવાના છે. અને એવી રીતે અહીંયા 15 જ છે તો તમારે અહીંયા કેટલા ગણવાના છે? 5.5 ગણવાના છે, કારણ કે 9.5 છે એ બાદ થશે. 15માંથી 9.5 બચશે એટલે 5.5. તો આટલો તમારે ટેક્સ છે એ પે કરવો પડશે, 3% ને 5.5%. આ 3% છે એ પીએફ સેલેરીના છે અને આ પીએફ ઇન્ટરેસ્ટના છે. ચલો નેક્સ્ટ આપણે વાત કરી હવે મંથલી. તો જો એના પછી તમને આપેલું છે મંથલી મેડિકલ અલાઉન્સ. તો મંથલી આપ્યું છે તો ગુણ્યા તમારે ખાલી 12 કરવાના છે, એટલે આ તમને આવડી જશે 1500 ગુણ્યા 12. નેક્સ્ટ એના પછી કોમ્પન્સેશન ઓફ રિસીવ ઇન્જરી. તો જો વિદ્યાર્થી મિત્રો ઇન્જરી ડ્યુરિંગ ધ ઓફિસ હોવર, કે ઓફિસમાં જ્યારે કામ કરતા હતા તે દરમિયાન કામના કલાકમાં એ ભાઈને શું થયું છે, કોઈ પણ ઇન્જરી થઈ હોય તો એનો ખર્ચો છે. તો વિદ્યાર્થી મિત્રો આ ટાઈપના જે ખર્ચા છે એ કોઈ દી ઇન્કમ ટેક્સમાં ગણાતા નથી. આ તમને છે એ ફૂલ્લી ટેક્સેબલ હોય છે. આમાં તમને છે ટેક્સ એક્ઝિમ મળે છે, આમાં તમારે ટેક્સ પે કરવાનો નથી, એટલે આ ગણતરી આપણે ધ્યાનમાં લેવાની નથી. ચલો અમુક વધારાનું હોય છે આપણે મિસિંગ કરી નાખવાનું છે, સર તમને રકમમાં આપશે, પણ આવું બધું યાદ રાખવાનું કે જે ભાઈ અમુક પ્રકારના ખર્ચા છે કે જે પર્સનલ યુઝેસ માટેના હોય છે અથવા તો કોઈ વર્કર્સના હોય છે, આ ટાઈપના લેસ થશે. પછી મેડિકલ એક્સપેન્સેશન ઓફ એમ્પ્લોય ફેમિલી એ પેડ બાય. તો જો આપણે કોઈ એક કારીગર હોય છે એ કામ કરતો હોય છે એના માટે આપણે શું કરીએ છીએ, ખર્ચો કરીએ છીએ. તો આ ટાઈપનો આપણે એમ્પ્લોયમેન્ટનો જે ખર્ચો હોય છે આપણે ગણવો પડે છે 40,000 રૂપિયા. ચલો અહીંયા આપણને કીધું નથી કે મંથલી છે કે યરલી છે, પરંતુ જો ઝાઝી અમાઉન્ટ હોય ને જ્યારે હંમેશા યાદ રાખવાનું છે 5,000થી વધારે હોય ત્યારે હંમેશા એન્યુઅલ જ હશે, અને 5,000થી ઓછી હોય તો તમારે માની લેવાનું છે કે એ પર મંથ હોય છે. પછી તો અકોમોડેશન. તો અકોમોડેશનનો આખો રૂલ્સ તો સ્ટુડન્ટ્સ આ તમારે સમજવો પડે. અકોમોડેશનનો જે રૂલ્સ છે એ 143 પેજ નંબરમાં આપેલો છે. તમારી પાસે બીએસ આ બુક હશે એમાં 143માં અકોમોડેશનનો રૂલ્સ આપેલો છે કે અકોમોડેશન પ્રોવાઇડેડ ધ એમ્પ્લોય વોઝ ટેકન અ મંથલી રેન્ટ. મંથલી રેન્ટમાં કેટલા આપે છે? 10,000 રૂપિયા આપે છે. તો જો એ રેન્ટના તમને 10,000 આપે છે, મંથલી છે તો આને તમારે ગુણ્યા 12 કરવાના. 10,000 ગુણ્યા 12 કરશો એટલે 1,20,000 આવશે. નેક્સ્ટ ફર્નિચર. તો ફર્નિચરના તમને કેટલા કીધા છે? 5 લાખ રૂપિયા કીધા છે. અને જે હાઉસમાં છે, અને હા ત્યાર પછી શું કીધું છે? રેન્ટ ટેકન. રેન્ટ ટેકન કેટલું લેવાનું છે? કલેક્ટેડ બાય સેલેરીમાંથી. તો તમારે રેન્ટ છે એ 300 રૂપિયા છે એ કલેક્ટ કરવાનું છે. અને લાસ્ટમાં જો 300 રૂપિયા કીધા છે તો એને ગુણ્યા તમારે 3,000 છે એને ગુણ્યા તમારે 12 કરવાના છે, કારણ કે મહિનાના છે એટલા માટે. અને લાસ્ટમાં કીધું છે મંથલી ડિડક્શન ઓફ પ્રોફેશનલ ટેક્સ. તો અહીંયા મહિનાનું તમને પ્રોફેશનલ ટેક્સ છે તો આ ટેક્સ છે એ બાદ થશે. તો જો આટલી વસ્તુ તમને આપેલી છે, પહેલાં આપણે આ સમજ્યા. હવે આપણે આગળ વાત કરીએ સ્ટુડન્ટ્સ. તો જો અહીંયા વર્કિંગ નોટ આપેલી છે, આ તમને પહેલાં આપેલી છે 28, પછી 2,000, પછી 40,000, 4,000 અને 80,000. તો આ ગણતરી છે એ તમને પહેલાં એડજસ્ટમેન્ટની છે. નંબર 1 જે આપણી પાસે હતો એ આ નંબર 1 છે એ, અને એના ઉપરથી આ બીજી ગણતરી આપણે ધ્યાનમાં લેવાની છે. તો પહેલું ને બીજો હવાલો છે આપણે પહેલાં સોલ્વ કરી. તો વિદ્યાર્થી મિત્રો હવે અહીં યાદ રાખજો, તો તમારા માટે શું છે 28,000 છે એમાં તમારે 2,000 પ્લસ કરવાના છે. તો 28,000માં 2 પ્લસ કરો એટલે 30,000 મળે. એમાં પાછા 2 પ્લસ કરો એટલે 32 મળે. 32માં 2 પ્લસ કરો એટલે 34,000 મળે. પછી 2 પ્લસ કરો તો 36,000 મળશે. પછી 38,000 મળશે અને પછી તમને 40,000 મળશે. પરંતુ 2019 આવે ત્યારે તમારે 4,000નો વધારો કરવાનો છે.
4000નો શું કરવાનો છે? વધારો. જો એવું અહીંયા ખબર પડે. જો આ જે 40,000 છે એ આપણે આવી ગયા, અને ત્યાર પછી આ ટેક્સેબલ યર છે, એટલે કે જ્યારે આપણે ફિનાન્શિયલ યર આવી જાય છે એફવાય એટલે ફિનાન્શિયલ યર, અથવા તો એસવાય કહેવાશે. ચલો, તો આ જે ફિનાન્શિયલ યર આપણી પાસે આવી જશે ત્યારે આપણે ખાસ યાદ રાખવાનું છે 40,000માં હવે 4,000નો વધારો કરશું. ચલો, તો એ બતાવી દઉં છું. તો જો અહીંયા તમને ગણતરી આપેલી છે કે આ 40,000માં આપણે પહેલાં 4,000 વધાર્યા એટલે 44,000 થઈ ગયા, અને 44માં પાછા 4 વધારો એટલે કેટલા થઈ જશે? 48,000 થઈ જશે. હવે અહીંયા તમને 9 મહિના અને 3 મહિના છે એની ગણતરી સમજાવું છું વિદ્યાર્થી મિત્રો. તો જો અહીંયા લખેલું છે એફવાય એટલે કે ફિનાન્શિયલ યર, તો 1/4 થાય. તો હંમેશા આપણું જે કંપનીનું વર્ષ હોય ને એ હંમેશા ટેક્સેબલ ઇન્કમ છે એ હંમેશા 1/4થી થાય છે. ખાસ યાદ રાખજો, 1/4/2019, અને જો 1/4/2019 અને 31/3/2020 પૂરું થશે. આ રીતે હોય છે. આપણે હંમેશા ફાઇનાન્શિયલ યર કેવું હોય છે? 12 મહિનાનું હોય છે. 1/4/2019થી લઈને 31/3/2020 સુધી હોય છે. ચલો, તો આટલું તમને ખબર પડી ગઈ. તો હવે જો 1/4/2019થી ગણી અને 31/12/2019, તો જો અહીં 31/12 છે. હવે નવું વર્ષ ક્યારે આવે? જો અહીં બાજુમાં નવું વર્ષ છે 1/1/2020થી લઈને 31/3/2020. તો જો અહીંયા તમને 3 મહિના ગણેલા છે અને અહીં 9 મહિના ગણેલા છે. તો તમે ગણી શકો છો 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો આ રીતે તમે ગણી શકો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ચલો, 9 થઈ જાય છે. તો આ રીતે તમારે ગણવાના હોય છે, અને એટલું તો બધાને આવડે જ છે એટલા માટે. ચલો, હવે અહીંયા વાત કરીએ તો અહીં 3 મહિના છે. તો તમારે શું કરવાનું છે? 44,000 છે એને ગુણ્યા તમારે 9 કરવાના છે. ખાસ યાદ રાખજો, 44,000 છે એને ગુણ્યા કેટલા કરવાના છે? 9 કરવાના છે. અને 48,000 છે એને ગુણ્યા 3 કરવાના છે. એટલે આ તમને બેઝિક સેલેરી મળશે. આ તમારો પહેલો એડજસ્ટમેન્ટ છે, વર્કિંગ નોટ છે એ કમ્પ્લીટ થઈ છે. તો જો અહીં લખેલું છે મિસ્ટર બીનું સ્ટેટમેન્ટ છે, અને બેઝિક સેલેરી આપણે વર્કિંગ નોટ નંબર 1માં બતાવેલી છે. ચલો, વર્કિંગ નોટ નંબર 1માં તમને 5,40,000 મળી જાય છે. ત્યાર પછી તમારે ડીએ કઈ રીતે મળે? સેલેરીના 30%. તો 5,40,000 છે, 5,40,000 એના તમારે 30% કરવાના છે. ચલો સ્ટુડન્ટ્સ, કરી નાખજો. આ જે રકમ છે 5,40,000 જે આ છે, અને એને તમારે 30% કરવાના છે. ચલો, આઈ હોપ કે 1,62,000 મળી જશે. ચલો, સેકન્ડ હવાલો છે એ આપણો કમ્પ્લીટ છે. ચલો, હવે આપણે કઈ વસ્તુ કમ્પ્લીટ કરી? લાઇનમાં જ કરવાનું છે. 1, 2 આ બે વસ્તુ પહેલાં આપણે કરી, ત્યાર પછી ડીએ કર્યું, એ પણ મેં તમને સ્વતઃ શીખવાડ્યું ડીએ. ચલો, સેલેરી આપણને જે મળી હતી એના તમારે 30% કરવાના છે. 5,40,000ના તમે 30% કરશો એટલે તમને મળી જશે. ત્યાર પછી બોનસ. તો બોનસ તો આખા વર્ષનું છે, તો એ તમારે બેઠું લખી નાખવાનું છે. ચલો, બોનસમાં તમારે 60,000 રૂપિયા એડ કરી દેવાના છે. ચલો, તો આ જે છે એમાં કોઈ આપણે એડજસ્ટમેન્ટ નથી, 60,000 પૂરેપૂરા લખી નાખી. પછી નંબર 5 ને નંબર 6 છે એ આપણે જોઈ લઈ. ચલો, તો નંબર 5 અને 6, તો અહીંયા તમારા માટે જો આપણે અલગ રમ હશે, કારણ કે બે વાળા એક સાથે આપણે કર્યા છે, પહેલો બીજો એટલા માટે. તો 3 નંબર થઈ ગયું, બોનસ થઈ ગયું. તો હવે મંથલી. તો જો અહીંયા મંથલી એન્ટરટેનમેન્ટ અલાઉન્સ. તો એન્ટરટેનમેન્ટ અલાઉન્સ કીધું છે એટલે મંથલી કીધું છે, એને ગુણ્યા તમારે 12 કરવાના છે. અને અહીંયા તમારે ટ્રાન્સપોર્ટે આપેલું છે એને ગુણ્યા તમારે 12 કરવાના છે. ચલો, 3,000 ગુણ્યા 12 કરજો એટલે તમને મળશે 36,000. અને ત્યાર પછી તમારી પાસે કેટલા છે? 4600 ગુણ્યા તમારે કેટલા કરવાના છે? 12 કરવાના છે, એટલે 55,200. ચલો, આ બંને રકમ તમને મળી ગઈ હશે. ચલો, તો હવે એ તમને એકવાર બતાવી દઉં. ચલો, અમુક બેઝિક જ હોય છે, અમુક એન્ટ્રી છે એ ફિક્સ જ હોય છે, એ તમારે મૂકી જ દેવાની છે. તો જો અહીંયા તમને એન્ટરટેનમેન્ટ અલાઉન્સ આપેલું છે, અને ટ્રાન્સપોર્ટ અલાઉન્સ આપેલું છે. અને જો ટ્રાન્સપોર્ટ તો તમારે નિયમ વાંચવો હોય તો બીએસઆની બુક છે એમાં 146 પેજ નંબરમાં હશે. ચલો, 12 તમે કરી શકો છો, એ તમારા મહિના છે. પછી એજ્યુકેશન અલાઉન્સ છે, અને એ તમને સમજાવું છું. ચલો, હવે એજ્યુકેશન અલાઉન્સમાં આપણે પહોંચ્યા છીએ. તો એના માટે સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈ શું કીધું છે કે આપણે એજ્યુકેશન બાકી છે. એજ્યુકેશન અલાઉન્સમાં તમને 3 ચિલ્ડ્રન આપેલા છે. તો મેં તમને શરૂઆતમાં જ ગણતરી કીધી હતી કે તમને એક ચિલ્ડ્રનને ટ્યુશન ફીમાં 100 રૂપિયાની માફી મળે છે. તો વધુમાં વધુ 2 બાળક સુધી મળે, એટલે 2 ચિલ્ડ્રન સુધી મળે એટલે 200 રૂપિયા થશે. અને આ 200 ગુણ્યા તમારે કેટલા કરવાના? કુલ મહિના કેટલા હોય? 12 મહિના હોય, એટલે તમને 2400 રૂપિયા છૂટ મળશે. તો તમારે 2400 રૂપિયા માઇનસ કરવાના છે. આ જે રકમ છે 8,400, એમાંથી તમારે 2400 બાદ કરવાના છે. ચલો, ફટાફટ કરજો. 8,400માંથી તમે 2400 બાદ કરો. ચલો, એટલે હવે તમારે ટેક્સ છે એ કેટલો પે કરવાનો છે? માત્ર 6,000 કરવાનો છે. ખાસ યાદ રાખજો,
ચલો હજી એકવાર કહી દઉં છું આ કેમ મળ્યા છે એ કે ભાઈ તમને 100 રૂપિયા સુધીનું છૂટ મળશે, 2 ચિલ્ડ્રન સુધી મળે. જો અહીંયા તમારી પાસે 3 છે એટલે એકનું તમારે ગણવાનું, પણ આપણે વધુમાં વધુ 2400 રૂપિયા બાદ કરવાના. આવું કંઈ ગણતરી ન કરવી હોય તો ડાયરેક્ટ યાદ રાખવાનું કે ભાઈ 2400 રૂપિયા છે એ માઇનસ થઈ જશે, 2 ચિલ્ડ્રન સુધી તમને છૂટ મળે. અને એ 2400 રૂપિયા કેમાંથી બાદ કરવાના? મૂળ રકમ 8400 છે એમાંથી તમે 2400 બાદ કરશો એટલે તમને 6000 મળી જશે. ચલો એ તમને બતાવી દઉં છું. ચલો હવે આપણને આ મળી ગયો છે એજ્યુકેશન અલાઉન્સ. તો જો એજ્યુકેશન અલાઉન્સ તમને એ મળી જાય છે 100 ગુણ્યા 12 ગુણ્યા 2 છે એ ચિલ્ડ્રન છે, 12 છે એ મંથ છે, અને આ તમને એક્ઝમ્પ્ટેડ છે એટલું તમને છૂટછાટ મળશે. 2400 રૂપિયા તમારે માઇનસ કરી શકો છો. નેક્સ્ટના પછી હોસ્ટેલ અલાઉન્સ છે એ તમને સમજાવી દો સ્ટુડન્ટ્સ. તો હોસ્ટેલમાં એ રીતે જ હોય છે. હોસ્ટેલમાં તમને 300 રૂપિયા મળે છે પણ એક જ ચિલ્ડ્રનના. તો જો અહીંયા હોસ્ટેલ અલાઉન્સ હોય ત્યારે 300 રૂપિયાની તમને છૂટ મળે છે. 300 ગુણ્યા તમે ડાયરેક્ટ 12 કરી નાખો એટલે 3600 રૂપિયા થઈ જશે, કારણ કે એક જ ચિલ્ડ્રનનું તમને કીધું છે. અને ઓલરેડી હોસ્ટેલમાં તમને એક જ ચિલ્ડ્રનની માફી મળે છે. હોસ્ટેલમાં તમે જ્યારે મોકલો ત્યારે એક જ બાળકના તમને 300 રૂપિયા મળશે. તો 9600 છે એમાંથી તમે ડાયરેક્ટ 3600 રૂપિયા બાદ કરી નાખો. ચલો 9600 છે એમાંથી 3600 બાદ કરશો એટલે તમને 6000 રૂપિયા મળશે. ચલો 6000 રૂપિયા મળશે. કેમ મળ્યા છે એ ખબર પડી ગઈ ને કે તમારે જે છે 9600 એમાંથી 3600 બાદ કરવાના છે, 6000 રૂપિયા મળી જશે. ચલો તો આજે એન્યુઅલ હોસ્ટેલ છે નંબર 8 એ આપણે કમ્પ્લીટ થાય છે. ચલો તમે જોઈ શકો છો એમ્પ્લોયમેન્ટ, અહીંયા તમે જોઈ શકો છો હોસ્ટેલ્સ. ચલો હોસ્ટેલ અલાઉન્સ છે અહીંયા આપણે કમ્પ્લીટલી લખેલું છે. અહીંયા આપણે લખ્યું નથી એક્ઝમ્પ્ટેડ, એવું તમારે લખવું હોય તો તમે લખી શકો છો. પછી નંબર 8 છે એમ્પ્લોયમેન્ટ કન્ટ્રીબ્યુશન ફંડ, એટલે કે તમને જે આરપીએફ આપેલું છે એ. તો જો કન્ટ્રીબ્યુશન છે ફંડ છે એ તમારે કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો એ પણ તમે જોઈ શકો છો. અને જો તમારી પાસે બીએસઆ હશે તો એમાં 137 પેજ નંબર તમે ઓપન કરશો તો તમને મળી જશે. ચલો તમે જોઈ શકો છો 137 પેજ નંબર હશે, ત્યાં તમને આપેલું હશે કે રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ, અને સૌથી છેલ્લો મુદ્દો છે તમારે ગોતી લેવાનું છે સ્ટુડન્ટ્સ. તો જો એમાં વધુમાં વધુ તમને 12% સુધીનું છૂટ મળે છે, અને એ તમને અહીંયા કીધેલું હશે. ચલો પહેલાં રકમ સમજાવી દઉં. ચલો તો જો અહીંયા તમને શું કીધું છે કે એમ્પ્લોયમેન્ટ કન્ટ્રીબ્યુશન રેકોગ્નાઇઝ પ્રોવિડન્ટ ફંડ, તો સેલેરીના તમારે કરવાના છે. તો તમારી પાસે જે સેલેરી છે એ 5,40,000 છે, 5,40,000 છે. હવે આમાં તમને 12% છે ને છૂટ મળે, તો તમારે પ્રોવિડન્ટ છે એ તમારે 12% બાદ કરવાનું છે, એટલે તમારે 3% જ ગણવાનું છે. કે તમને વધુમાં વધુ જે 15% કીધું છે, 15માંથી તમારે 12 છે એ માઇનસ થશે. આવો રૂલ્સ છે પ્રોવિડન્ટ ફંડનો. જ્યારે સેલેરી કે ત્યારે એમાંથી 12% તમને છૂટ મળે, તો તમારી પાસે 15માંથી 12 કરો એટલે તમારે 3% જ ગણવાના છે. ચલો આ જે 5,40,000 છે ને ખાલી 3% કરી નાખો એટલે તમારો જવાબ આવી જશે 16,200. ચલો 16,200 સિમ્પલ બધાને સમજાઈ ગયું હશે. ચલો તો હવે આપણે વાત કરીએ. અહીંયા તમને આપેલું છે સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો. તમે હાવ સિમ્પલમાં મેં ગણતરી કરી દીધી છે, અને અહીંયા રૂલ્સ છે એ મેં લખી દીધો છે કે એક્સિસમાં તમને 12% મળે છે, વધુમાં વધુ 12% મળે, કાં તો 7,50,000 તમને છૂટ મળે છે. તો જો અહીંયા તમને 5,40,000 કર્યા છે, આ બેનો તફાવત કરે છે એટલે 3% મળે છે, અને તમારે 5,40,000 3% કરવાના છે એટલે 16,200 મળશે. ચલો નેક્સ્ટ ના પછી અહીંયા જો બીએસઆના પેજ નંબર લખાશે 137, તમારે જોવા હોય તો જોઈ શકો છો. 11મો પોઈન્ટ છે એવું પણ લખેલું છે. પછી ઇન્ટરેસ્ટ, હવે જો ઇન્ટરેસ્ટનું તમને સાથે આપી દીધું છે, તો આ સમ તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 2-3 સમ એવા કરાવીશ કે તમને બધું એમાં આવી જશે, ઇન્ક્લુડેડ બધા રૂલ્સ આવી જશે. અને બધા રૂલ્સ છે આમાં જે આપેલા છે બસ એટલા યાદ રાખી લો, બસ એ જ રૂલ્સ તમારે આવશે ઇન્કમ ટેક્સમાં. ચલો તો હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો તમારા માટે ઇન્ટરેસ્ટ કીધું છે. તો ઇન્ટરેસ્ટનું જો આપણે એડજસ્ટમેન્ટ જોઈ તો ઇન્ટરેસ્ટ કેટલું કીધું છે તમને 15% કીધું છે. તો આપણે વધુમાં વધુ પ્રોવિડન્ટ ફંડ ઉપર છે ને 9% છે એ બાદ મળે. તો આપણી પાસે જો 15 છે તો આપણે ચૂકવવું કેટલું પડશે, તો તમારે 9% છે, 9.5% તો તમારે માફ થઈ જશે. તો 15માંથી તમે 9.5% બાદ કરી નાખો એટલે ચલો એટલે તમારે 5.5% ચૂકવવાનું છે. માત્ર કેટલું ચૂકવવાનું છે? 5.5%. એટલે તમારે હવે સિમ્પલ કરવાનું છે. 5.5 કેમ ભાઈ મેં તમને સમજાવ્યું છે કે 9.5% સુધી તમને છૂટ મળે છે. તો 15માંથી તમે 9.5 બાદ કરો એટલે તમને 5.5 મળશે. હવે તમારે 30,000 છે એને ગુણ્યા તમારે કેટલા કરવાના? 5.5, અને એના છેદમાં કુલ. તો કુલ આપણી પાસે પ્રોવિડન્ટ ફંડ તો કેટલું છે? 15% અહીંયા કીધું છે. ચલો આની ગણતરી કરજો એટલે તમને મળશે 11,000. ચલો આઈ હોપ કે આ સમજાઈ ગયું હશે.
તો સ્ટુડન્ટ તમને ગણતરી બતાવી દઉં અને આ બધા રૂલ્સ છે એ ખાસ યાદ રાખી લેવા અત્યારે કે ભાઈ જો પ્રોવિડન્ટ ફંડનું સેલેરીનું પૂછે તો 12% હોય છે અને ઇન્ટરેસ્ટનું પૂછે તમને તો હંમેશા 9.5% વધુમાં વધુ હોય છે અને વધુમાં વધુ હોય એ તમારે બાદ કરવાના, બાકી બધું ચૂકવવાનું હોય છે. તો જો અહીંયા તમે 3% ચૂકવ્યું છે ઉપર, તો અહીંયા તમે 3% ચૂકવ્યું, અહીંયા તમે 5.5% ચૂકવ્યું છે. ચલો આ બધી ગણતરી ખાસ તમારે યાદ રાખવાની. ચલો નેક્સ્ટના પછી આપણે વાત કરીએ આપણે સ્ટુડન્ટ્સ. હવે આપણે જ્યાં પહોંચ્યા છીએ ત્યાં પહેલાં જોઈ લઈ કે વચ્ચે વધારાની વિગત હશે તો આપણે વાત કરવાની થશે. તો જો હવે આ મેડિકલ અલાઉન્સ તો એને ગુણ્યા તમારે ખાલી 12 કરવાના છે. ચલો 12 કરી નાખજો, એને ગુણ્યા 12, 1500 ગુણ્યા તમે 12 કરશો એટલે તમને આન્સર મળી જશે 18,000. ચલો અહીંયા બતાવી દઉં છું મેડિકલ અલાઉન્સ. તો મેડિકલ અલાઉન્સ કેટલું છે પર મંથ છે 1500 ગુણ્યા 12. ચલો અહીંયા તે રૂલ્સના પેજ નંબર લખ્યા છે, આ તમારે જોવો હોય તો જોઈ શકો છો. 126, 123 આ બધા પેજ નંબર છે બીએસઆના, તમે જોઈ શકો છો. ચલો 18,000 મળી ગયા. નેક્સ્ટના પછી હવે વાત કરી સ્ટુડન્ટ્સ. તો હવે આપણે વાત કરી તો લાસ્ટમાં 2-3 વસ્તુ જ બાકી છે હવે. તો હવે આપણી પાસે જો કોમ્પન્સેશન થઈ ગયું છે, પછી મેડિકલ એક્સપેન્સેશન થઈ ગયું છે, તો સોરી કોમ્પિટિશન છે એ નહીં આવે કારણ કે મેં તમને શરૂઆતમાં જ ચેકો મરાવ્યો હતો, કારણ કે એ કેવો છે ઇનડાયરેક્ટ ખર્ચો છે એટલા માટે કે ઇન્જરીઝ ડ્યુરિંગ ધ ઓફિસ. તો આ ટાઈપના ખર્ચા છે એ તમારે ધ્યાનમાં નથી લેવાના, એટલે આ કેન્સલ થઈ જશે. તો હવે મેડિકલ એક્સપેન્સ છે આપણે ગણી તો જો મેડિકલ એક્સપેન્સમાં આપણને પર મંથ કે એવું કાંઈ કીધું નથી. જો આપણને જ્યારે ન કહે ત્યારે ખાસ યાદ રાખવાનું, જો રકમ 5,000થી વધારે હોય ને તો એ હંમેશા આખા વર્ષની જશે, આખા વર્ષની જશે. જો 5,000થી વધારે હોય તો જો અહીંયા તમારે 40,000 છે તો આખા વર્ષની એવું તમારે માની લેવાનું છે. ચલો 13મા નંબરમાં જે આપેલું હતું એ આપણે જોઈ લઈ. તો એ જે ડાયરેક્ટ છે એ તમારે મેડિકલ એક્સપેન્સ, જો મેં નંબર 11 આપેલો છે તો નંબર 11 એટલા માટે કે અમુક વસ્તુ છે મિસિંગ થતી હોય છે, ધ્યાનમાં ન લેવાની હોય. મેડિકલ એક્સપેન્સ છે એ તમારે 40,000 છે એ ડાયરેક્ટ લખી નાખવાની છે. પછી ફર્નિશ અકોમોડેશન છે એની ગણતરી કરવાની છે. તો આખું પહેલાં સમજાવી દઈશ કે ભાઈ કઈ ગણતરી કેમ કરવાની છે. તો જે અહીંયા મંથલી તમને કીધું છે એમ્પ્લોય ટેક રેન્ટ, મંથલી રેન્ટ કેટલું છે પહેલાં 10,000. તો 10,000 તમારે છે એ તમારે ધ્યાનમાં લેવાના છે, એને ગુણ્યા તમે 12 કરો એટલે તમને મળશે 1,20,000. ચલો આ મળી ગયા. હવે એમાંથી તમારે શું કરવાનું છે ફર્નિચર. તો ફર્નિચરમાં તમને જ્યારે કહે ત્યારે યાદ રાખજો આનો રૂલ્સ છે 145 પેજ નંબર હશે બીએસઆરમાં. તો બીએસઆના 145 પેજ નંબર છે ને તમારે 10% છે એ બાદ કરવાનું હોય. તો ખાસ યાદ રાખજો ફર્નિચરના તમારે 10% કરવાના છે, એ એડ કરવાના હોય. તો એ તમારે શું કરવાના છે એડ કરવાના છે, ખાસ યાદ રાખજો. ચલો એ પણ હું તમને હમણાં સમજાવું છું કે ભાઈ 10% કેમ આવ્યા છે. ફર્નિચરનો રૂલ્સ છે એટલા માટે 10% તમારે લેવાના, એટલે 5 લાખના તમારે 10% ધ્યાનમાં લેવાના છે. અને રેન્ટ છે એ પાછું હજી એકવાર જો 3,000 આપેલું છે તો એ 3,000 છે મિસ્ટર બીના છે તો એ તમારે ધ્યાનમાં લેવાના છે. પહેલાં છે એ એમ્પ્લોયના હતા, આ જે હતા ને એ એમ્પ્લોયના હતા અને ત્યાર પછી હવે કેના છે મિસ્ટર બીની સેલરીના છે. તો આ તમારે ગુણ્યા 12 કરવાના છે. ચલો આખી 14મો હવાલો છે તમારા માટે લાસ્ટ એન્ડ લાસ્ટ છે. અને લાસ્ટ ગણતરી તમને સમજાવી દઉં અહીંયા સ્ટુડન્ટ્સ કે BABCનો મિનિંગ એ તમને ખબર હોવી જોઈએ કે BABCનો મિનિંગનો શું થશે. ચલો તો તમે જોઈ શકો છો તમારી પાસે આખી વર્કિંગ નોટ છે. ચલો BABCનો મિનિંગ એ તમને ખબર હોવી જોઈએ કે બેઝિક સેલરી અને ઓલ અલાઉન્સ, જેટલા અલાઉન્સ હશે ને આપણે લેવાના, અને બોનસ લેવાનું ને કમિશન લેવાનું. તો જો B એટલે બેઝિક સેલરી થશે, A એટલે અલાઉન્સ. તો જેટલા અલાઉન્સ હોય ને કે ભાઈ DNS અલાઉન્સ, સેલરી અલાઉન્સ, આ બધા તમારે અલાઉન્સ લેવાના છે. મેડિકલ એક્સપેન્સમાં કોઈ પણ એવા અલાઉન્સ આપેલા છે તો એ ધ્યાનમાં લેવાના. પછી બોનસ છે અને કમિશન છે, B એટલે બોનસ ને C એટલે કમિશન. તો જો આ કઈ રીતે રકમ આવે છે એ પણ હું તમને શીખવાડીશ સ્ટુડન્ટ્સ. તો જો પહેલાં તમને જો રેન્ટ ના કીધું હતું તો જો તમારી પાસે એમ્પ્લોયમેન્ટ રેન્ટ, અકોમોડેશન એમ્પ્લોયમેન્ટ રેન્ટના કેટલા હતા 10,000. તો 10,000 ગુણ્યા તમારે કેટલા કરવાના 12 કરવાના છે. ચલો તો એ તમને બતાવી દઉં છું સ્ટુડન્ટ્સ. અને BABC એ પણ તમને હમણાં ગણાવું છું. ચલો તો પહેલાં રકમમાં આપણે જોઈ લઈ કે ભાઈ તમારી પાસે આ જે રકમ છે એમ્પ્લોયમેન્ટ વોઝ ટેકન, તો 10,000 ગુણ્યા તમારે કેટલા કરવાના 12 કરવાના એટલે તમને 1,20,000 મળશે. ત્યાર પછી હવે અલાઉન્સનો તમે સરવાળો કરજો કેલ્સીમાં. તો કેલ્સીમાં તમે યાદ રાખજો તો ભાઈ નંબર અહીંયા તમને આપું છું 1 2 3 4 5, આ 5 વસ્તુ છે. ત્યાર પછી હજી તમારે અહીં જોઈ શકો છો આ 6 નંબર આપેલો છે અને 7 નંબર આપેલો છે. તો જો આ બધા અલાઉન્સ લખેલા છે, અલાઉન્સ. તો આ બધા જે 1 થી 7 નંબરનો છે પહેલાં સરવાળો કરી નાખવાનો છે
આ 1 થી 7 વસ્તુ છે તમારી પાસે. જો બેઝિક સેલેરી આવી જશે, પછી બી એટલે બેઝિક સેલેરી, એ એટલે અલાઉન્સ. તો અલાઉન્સ કયા કયા છે? 2 નંબરમાં છે. પછી બોનસ એ લઈ જ લેવાનું હાયર. પછી અલાઉન્સ આપેલો છે, એન્ટરટેનમેન્ટ્સ, પછી ટ્રાન્સપોર્ટ અલાઉન્સ છે, હવે એજ્યુકેશન અલાઉન્સ છે, હોસ્ટેલ અલાઉન્સ છે. તો 7 સુધી અલાઉન્સ આવ્યા. પછી 8 નંબર અને 9 નંબર ધ્યાનમાં ન લેતા. 10 નંબરમાં જો વળી પાછું જો અલાઉન્સ વર્ડ છે, તો 1 થી 7નો સરવાળો કરવાનો છે, અને એમાં વત્તા તમારે આ જે 10 નંબર છે એનો સરવાળો કરવાનો છે. ચલો આટલો સરવાળો તમે કરશો તો તમે જોઈ શકો છો 5,40,000, 1,62,000, 60,000, 36,000, 55,200, 6,000, 6,000 અને લાસ્ટમાં 10 નંબરમાં જે 18,000 આપ્યા છે એ. ચલો આટલું તમારે ધ્યાનમાં લેવાનું છે, એટલે તમને 8,83,200 મળી જશે BABC. હવે એના તમારે 15% કરવાના છે. BABCના 15%, બેઝિક સેલરીના 15% કરો તો 8,83,200ના 15% કરશો એટલે તમને મળશે 1,32,400. હવે આ બેમાંથી જે ઓછું હોય ને એ લેવાનું. તો આ જે છે ને એ વધારે છે, એટલે આપણે ઓછું કયું છે? 1,20,000. તો 1,20,000માં તમારે ફર્નિચરનું રૂલ્સ છે. તો ફર્નિચરના જો તમને 5 લાખ આપ્યા હતા એ બતાવી દઉં છું. ફર્નિચરના કેટલા આપ્યા હતા? 5 લાખ. એના તમે છે હવે ફર્નિચરના રૂલ્સમાં હંમેશા એવું છે ભાઈ, ફર્નિચરમાં 10% જ લેવાનું હોય. જ્યારે કુલ રકમ આપે ને ત્યારે 10% તમારે અકોમોડેશન ધ્યાનમાં લેવાનું છે. આ રૂલ્સ છે, અને આ રૂલ્સ છે 145 પેજ નંબરમાં છે BSAની બુકમાં. ચલો તો એ તમારે ધ્યાનમાં લેવાનું છે. તો તમે જો ફર્નિચરના 5 લાખના 10% કરશો એટલે તમને 50,000 મળી જશે. એ એડ કરવાના છે. આ લોઅર અમાઉન્ટ મળી હતી એમાં. તો 1,20,000માં તમે 50,000 પ્લસ કરો એટલે 1,70,000 મળશે. અને આ જે છે એ હવે મિસ્ટર બી હતો એની જે અમાઉન્ટ છે એ છે 30. તો અહીંયા તમારે મિસ્ટર બીની છે, અને અહીંયા રકમમાં ભૂલ છે, 30,000 નહીં આવે, 3,000 જ આવશે. ચલો બતાવી દઉં છું. ચલો અહીંયા તમારે જે આપેલા છે એ. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે તમારી પાસે જે અમાઉન્ટ છે એ કેટલા છે? 3,000 રૂપિયા છે. તો 3,000 ગુણ્યા તમારે કેટલા કરવાના છે? 12 કરવાના છે. ચલો 12 કરવાના છે. તો 3,000 છે. તો ભૂલ ન કરતા અહીંયા આપણે લાસ્ટમાં 30,000 છે અહીંયા ચેકો મારી દેજો. ચલો અહીંયા 3,000 જ આવશે. તો 3,000 ગુણ્યા તમારે કેટલા કરવાના છે? 12 કરવાના છે. એટલે 36,000 તમને મળી જશે. તો ત્યાં એક પ્રિન્ટ મિસ્ટેક છે, એ તમે ધ્યાનમાં ન લેતા. અને 1,70,000 છે એમાંથી તમે 36,000 બાદ કરશો એટલે 1,34,000 મળશે. અને આ તમને શું મળ્યું છે? તો ખાસ યાદ રાખજો, તમારું જે ફર્નિશ છે એ તમને મળી ગઈ છે કે ફર્નિશ અકોમોડેશન. તો ફર્નિશ અકોમોડેશન કેટલું છે? 1,34,000 છે. ચલો આ તમારો જે છે એ કમ્પ્લીટ થાય છે 1,34,000. ચલો એ ક્યાં લખવાના છે? અહીંયા લખેલું છે ફર્નિશ્ડ. ચલો એટલે કે ફર્નિશ્ડ એટલે કે ફર્નિચરમાં જે અકોમોડેશન હોય છે એ. હવે તમારે બધાનો સરવાળો કરવાનો છે. 1 થી 12 વિગત છે. 5,40,000, 1,62,000, પછી 60,000, 36,000, 55,200, પછી 6,000, 6,000, 16,200, 11,000, 18,000, 40,000, 1,34,000. આનો સરવાળો કરશો એટલે 10,84,400 મળશે. એમાંથી હવે તમારે સ્ટાન્ડર્ડ ડિડક્શન. તો જો વિદ્યાર્થી મિત્રો દરેક દાખલામાં તમારે સ્ટાન્ડર્ડ ડિડક્શન છે 50,000 બાદ જ કરી નાખવાનું. 50,000 છે એ બાદ જ થઈ જશે. અને જો તમને પ્રોફેશનલ ટેક્સ આપેલો હોય તો તમારે ધ્યાનમાં લેવાનો. અને આ દાખલામાં તમને પ્રોફેશનલ ટેક્સ છે એ લાગેલો છે. તો જો અહીંયા તમને પ્રોફેશનલ ટેક્સ આપેલો છે સ્ટુડન્ટ્સ, તમે જોઈ શકો છો કે અહીંયા પ્રોફેશનલ ટેક્સ તમને આપેલો છે નંબર 15માં. જો વાંચો. ચલો લાસ્ટમાં તમને પ્રોફેશનલ ટેક્સ આપેલો છે કે કેટલો છે? 200 રૂપિયા છે. અને મંથના છે તો એને તમારે 12માં ફેરવવાનું છે એટલે 2,400 રૂપિયા બાદ થશે. એટલે 50,000 તો બાદ થશે સ્ટાન્ડર્ડ ડિડક્શન. અને સાથે સાથે તમારે કેટલા બાદ કરવાના છે? ચલો તો આ જે ડિડક્શન છે એમાંથી તમારે જે આ ટૂંકમાં તમે જે ટોટલ કરો છો, આ ટોટલમાંથી 10,84,400 છે એમાંથી તમારે કેટલા બાદ કરવાના છે? આ જે રકમ છે એમાંથી તમારે આ જે સરવાળો છે એમાંથી સ્ટાન્ડર્ડ ડિડક્શન હંમેશા ફિક્સ છે 50,000 બાદ કરવાનું. જો પ્રોફેશનલ ટેક્સ આપ્યો હોય, વર્ષનો હોય તો બાદ કરવાનો, મહિનાનો હોય તો ગુણ્યા 12 કરીને કરવાનો. એટલે તમારે 52,400 છે બાદ કરવાના છે. અને 10,84,400 છે એમાંથી 52,400 બાદ કરશો એટલે તમને ટેક્સેબલ અમાઉન્ટ મળી જશે. તો ટેક્સેબલ અમાઉન્ટ છે એ તમારી કેટલી છે? એટલે તમારી જે સેલેરી છે એટલે આના ઉપર તમારે ટેક્સ છે એ પે કરવાનો છે 10,32,000. અહીંયા તમારો સમ છે એ કમ્પ્લીટ થાય છે. ચલો સ્ટુડન્ટ તમે જોઈ શકો છો. એકવાર તમને આખો સમ છે એ બતાવી દઉં. જો આ પહેલેથી ગણતરી છે એ તમે જોઈ શકો છો. નેક્સ્ટના પછી તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ બધી ગણતરી છે તમને સ્ટેપ બાય સ્ટેપ આપેલી છે. તો તમે આ રીતે આમાંથી લખી શકો છો. અને 1-2 વાર સમની છે એ મેક્સિમમ પ્રેક્ટિસ કરજો. ચલો તો આ જે છે એ આપણી
દરેક વસ્તુ તમે ધ્યાનમાં લઈ શકો છો અને સ્ટેપ બાય સ્ટેપ તમારે જોઈ લેવી. ત્યાર પછી છે એ તમારે આની ગણતરી કરવાની રહેશે અને તમને શરૂઆતમાં જ રકમ સમજાવી હતી અને લાસ્ટમાં જે વર્કિંગ નોટ છે એ તમારે પીએફની છે. તો આ પણ ફિક્સ ગણતરી છે અને આ ટાઈપના સમ છે એ અમુક જ હોય છે અને આ ટાઈપના જ પૂછાતા હોય છે એટલા માટે. ચલો, તો આ જે પ્રેક્ટિકલ સમ છે, હજી આપણે બીજો લેક્ચર હશે એમાં પણ એવો સમ કરશું કે એટલે જેથી કરીને બધા રૂલ્સ છે આવી જાય. તો 2-3 દાખલા એવા આવશું કે બધા રૂલ્સ છે એમાં કન્વર્ટ થઈ જાય છે એટલા માટે. અને મેક્સિમમ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.